આ વખતે ધરાતલ ઉપરથી જડમૂળમાંથી કાઢી નાખવા માટે પ્રજાએ મક્કમ નિર્ધાર કર્યો છે। અને ઠાકરસિંહ રબારી જે કિંજલબેન રબારીના વિવાદોમાં જેઓ આગળ આવ્યા હતા અને તેમની રબારી સમાજની દીકરીને પાછી લાવ્યા હતા, પણ મિત્રો આ વિવાદને ઘણો બધો સમય થઈ ગયો છે, પણ ઠાકરસિંહ રબારીએ અત્યારે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। કેમ કે મિત્રો જે રબારી સમાજના આગેવાન છે ઠાકરસિંહભાઈ રબારી, આમને ઘણો બધો સમાજ માટે કામ કર્યા છે। અને મિત્રો જે હમણાં ફેમસ સિંગર કિંજલબેન રબારીનો જે કિસ્સો બન્યો હતો, જે કિસ્સાની અંદર પણ તેમને એક બયાન આપ્યું હતું ને ત્યારબાદ તેમના આ બયાનથી કે તેમના આગેવાની હેઠળ તેમની રબારી સમાજની દીકરીને ઘરે પરત એટલે પાછી લાવવામાં આવી હતી। પણ મિત્રો અત્યારે ઠાકરસિંહ રબારી કોંગ્રેસની અંદર જોડાઈ ગયા છે અને કંઈક બોલી રહ્યા છે, કેમ કે તેમને સમાજનો ઘણો બધો સપોર્ટ છે। રબારી સમાજ બહુ મોટી અને બોળી સમાજ છે, એટલે એમને સમાજનો સાથ પણ મળે છે અને સહકાર પણ મળે છે। પણ અત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયા છે। જોડાયા બાદ તેઓ શું કહ્યું છે, કેમ કે મિત્રો જે હમણાં ઊણ ગામની અંદર જે ઘટના બની હતી એમાં પણ જે આખો ચૌધરી સમાજ એક થયો હતો, ચૌધરી સમાજે પણ માંગણી કરી હતી એમની દીકરી રબારી સમાજનો કોઈ યુવક ઊણ ગામની અંદર લાવ્યો હતો, તો આ ઉપર એમને ચૌધરી સમાજના લોકો દ્વારા કે ચૌધરી સમાજની જે છોકરી હતી એના મા બાપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઠાકરસિંહ રબારી અમને અમારી દીકરી પરત કરશે એવી અમે માંગણી કરીએ છીએ। પણ મિત્રો ઠાકરસિંહ રબારી આ વાત સાંભળી કે ન સાંભળી કે હજુ સુધી એમનો કોઈ ન્યાય નથી અપાવ્યો, ત્યારે તેમના ઠાકરસિંહ રબારી વિરુદ્ધ ઘણા બધા ચૌધરી સમાજના લોકો બોલતા હતા। પણ મિત્રો અત્યારે જે રબારી સમાજના આગેવાન છે ઠાકરસિંહભાઈ રબારી, એઓએ કોંગ્રેસ જોઈન કર્યું છે, એટલે કે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે, રાજકારણની અંદર આવ્યા છે। અને મિત્રો તમે જોશો તો ઘણા બધા આગેવાનો જે સમાજના જે મોટા મોટા આગેવાનો છે એ રાજકારણની અંદર જ આવે છે। અને રાજકારણની અંદર જોડાવાનું કારણ શું છે, કેમ કે રાજકારણની અંદર આવે છે તો એ સમાજને કંઈક કામ કરતા હોય કે સમાજને થોડો ઘણી મદદરૂપ થાય એ માટે આગેવાન રાજકારણની અંદર જોડાય છે। તો રાજકારણની અંદર જોડાયા બાદ આ આગેવાનો શું સમાજનું કામ કરતા હશે, શું સમાજમાં હંમેશા મદદરૂપ થતા હશે કે ઊભા રહેતા હશે? મિત્રો એ બધી તો વાત અલગ છે। બાકી કેમ કે રાજકારણની અંદર જોડાય, કેમ કે રાજકારણના લોકોને આજ સુધી કોઈ પણ લોકો પહોંચી શક્યા નથી કે ઓળખી શક્યા નથી, પણ ઠાકરસિંહ રબારી રબારી સમાજના આગેવાન જે ઊણ ગામની અંદર ઘટના બની હતી, સિનાર ગામની અંદર જે ફેમસ સિંગર કિંજલબેન રબારીનો જે વિવાદ ચાલતો હતો એની અંદરથી જેઓ બહુ મોટું નામ આગળ આવ્યું છે, એવા ઠાકરસિંહભાઈ રબારી કોંગ્રેસની અંદર જોડાવાની સાથે જ જે અત્યારે બોલી રહ્યા છે એ હું તમને વિડીયો બતાવવા માગું છું। બાકી ઠાકરસિંહ રબારી જે આ પાર્ટી જોઈન કરી છે, રાજકારણની અંદર આવ્યા છે, રાજકારણની અંદર પહેલેથી જ હતા, પણ અત્યારે જે કોંગ્રેસની અંદર જોડાણા છે ત્યારબાદ જે એમનો એક વિડીયો વાયરલ થયેલો છે, વિડીયો બતાવવા માગું છું। બાકી ઠાકરસિંહભાઈ રબારી વિશે તમે લોકો શું કહેવા માગો છો ને કમેન્ટ કરી શકો છો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયો જુઓ, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ફોલો કરજો, ને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાકી અત્યારે જે ઠાકરસિંહ રબારીનો વિડીયો વાયરલ થયેલો છે, વિડીયો જુઓ। આજે ફોર્મ ભરવા માટેનો કાલનો દિવસ છેલ્લો છે, આજે 80-90% ફોર્મો બધાના ભરાઈ ગયા છે અને કોંગ્રેસ માટે સામેથી ઉત્સાહથી ટિકિટો માટે લાઈનો લાગી। આજે બ્રહ્મ સમાજના રાબડી પાદર સમસ્ત ગામ કાજાભાઈની ટિકિટની જાહેરાત કરી